સમાચાર સાથે હું હિના સમાચારની શરૂઆત કરીએ। ચોમાસાને લઈ ચિંતાજનક સમાચાર। ચોમાસાનો દુશ્મન અલ નીનો એક્ટિવ થઈ ગયો। અલ નીનોને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। સંપૂર્ણ ચોમાસા દરમિયાન અલ નીનોની અસર રહેશે। 94% ઓછા વરસાદની શક્યતા અલ નીનોને લઈ હવામાન વિભાગનું મોટું અનુમાન છે અને એ છે કે અલ નીનો એક્ટિવ થઈ ગયો છે। આખી ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર રહેવાની છે। અલ નીનોના કારણે ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। પશ્ચિમ ભારતમાં 94% ઓછા વરસાદની સંભાવના। अल नीनो अभी जो अल नीनो एक्टिव हो गया है और उम्मीद है कि जो मॉडल्स हमारे हैं वो दिखा रहे हैं कि पूरे मानसून में अल नीनो का इफेक्ट रहेगा। इसके साथ ही जो इंडियन ओशियन डाइपोल मोमेंट है वो भी अभी न्यूट्रल फेस में है, तो वो भी ऐसा ही न्यूट्रल फेस में रहेगा मानसून के सीजन तक। तो इसके प्रभाव से जो हमने लॉन्ग रेंज फोरकास्ट दिया था उसमें बिलो नॉर्मल रेनफॉल की उम्मीद हमारे को है। अगर 94% से कम बारिश जो वेस्ट इंडिया में है। આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 19 જૂન સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની પણ આગાહી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા। આજે અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી। ચોમાસું મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચ્યું। 3 દિવસમાં કર્ણાટક, ઓડિશા અને આંધ્રપ્રદેશ સુધી પહોંચશે। ગુજરાતમાં હજુ ચોમાસા માટે થોડી રાહ જોવી પડશે। गुजरात रीजन में डे 1 से डे 7 यानी कि 13 से 19 जून तक आइसोलेटेड लाइट टू मॉडरेट रेन हो सकती है किसी किसी डिस्ट्रिक्ट्स में, आइसोलेटेड प्लेसेस पे। मानसून अभी महाराष्ट्र के कुछ पार्ट्स में पहुंचा है और इधर उम्मीद है कि कुछ दिनों में अभी कर्नाटका की तरफ बढ़ रहा है। वो कर्नाटका है, तेलंगाना, कोस्टल आंध्र प्रदेश, उड़ीसा इत्यादि की तरफ वो अभी बढ़ रहा है। गुजरात की नॉर्मल डेट अभी 15 है, तो अभी महाराष्ट्र में जब वो बढ़ेगा तो उसके बाद गुजरात में भी उम्मीद करते हैं कि आएगा कुछ दिनों में। आ तरफ गर्मी વધવાને લઈ હવામાન વિભાગનું અનુમાન। ગુજરાતની આસપાસ એક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવ્યું। વરસાદ ન પડ્યો એટલે સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું। એન્ટી સાયક્લોનના કારણે પણ ગરમીનું પ્રમાણ રાજ્યમાં વધ્યું। कोई एक्टिव वेस्टर्न डिस्टर्बेंस नहीं आया हमारे रीजन में जो कि गुजरात को इफेक्ट कर सके। बारिश नहीं हुई जिसकी वजह से टेम्परेचर्स नॉर्मल से ज़्यादा रहे हैं लगभग। और दूसरा एक एंटी साइक्लोन जो 500 HPA पे बना हुआ है उसकी वजह से भी टेम्परेचर्स डाउन नहीं आ रहे। सिंकिंग मोशन की वजह से वार्म जो एनवायरनमेंट है हल्का सा वार्म है। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષનું ચોમાસું દક્ષિણ ગોળાર્ધની હવામાનીય પ્રવૃત્તિઓ પર નિર્ભર રહેશે। પેસિફિક મહાસાગરના નીનો 3.4 વિસ્તારમાં અલ નીનોની સ્થિતિ વિકસી રહી હોવાથી તેની અસર ભારતીય ચોમાસા પર જોવા મળી શકે। ઓગસ્ટમાં દરિયાના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સપ્ટેમ્બરમાં તેની અસર વધુ સ્પષ્ટ બનવાની શક્યતા છે। અલ નીનોની અસરના કારણે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક ચોમાસામાં બ્રેક જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી હવામાનની સ્થિતિ પણ નિર્ભર છે। આ વખતે નીનો 3.4 વિસ્તારમાં પેસિફિક મહાસાગરમાં લગભગ સમુદ્રનું નિયત તાપમાન હોવું જોઈએ તેના કરતાં વધી રહ્યું છે અને ઓગસ્ટમાં નિયત તાપમાન કરતાં 1.5 1.5 ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા રહેશે અને સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવાશે। સ્ટ્રોંગ અલ નીનો બનશે। આવો સ્ટ્રોંગ અલ નીનો 1972માં બન્યો હતો, ત્યારે લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી। હવામાન નિષ્ણાંતોના અનુમાન મુજબ 15 જૂન બાદ ચોમાસું ફરી ગતિ પકડી શકે, જ્યારે આજથી 19 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ચોમાસું તો અટક્યું છે, પરંતુ આજથી તારીખ 13 થી 19માં ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ઘણા ભાગોમાં મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે, જેમાં કેટલોક વરસાદ અત્યારે હાલ જે 25 વિક્ષેપ આવે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે તેના કારણે કેટલોક ભાગ અરબ સાગરના પ્રવાહોના કારણે થવાની શક્યતા રહેશે। લગભગ વરસાદ ઉત્તર ભારતના ભાગોમાં તો સખ્ત પવનના તોફાનો 60 થી 70 કિલોમીટર પવનની ગતિ સાથે
પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં મોન્સૂન મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. સમાચારમાં આગળ વધીએ તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં વ્યાપક વરસાદ બાદ હવામાનમાં અદ્ભુત પલટો આવ્યો અને તાપમાનનો જે પારો છે એ નોંધપાત્ર રીતે ગગડ્યો. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. વળી ગાઢ વાદળોએ પર્વતો અને ખીણોને પોતાની ચાદરમાં લપેટી લેતા અત્યંત મનમોહક અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. કુદરતના આ આહલાદક નજારાએ સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધા. તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક તરફ ક્યાં જે દેશમાં અલ નીનો એક્ટિવ થઈ ચૂક્યું છે, વરસાદને લઈને ક્યાંક ચિંતાનો માહોલ છે, પરંતુ જે સ્વર્ગ સભા જમ્મુ કાશ્મીર છે ત્યાંથી આહલાદક મનમોહક નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં ડોડા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો, પરંતુ હવામાનનો આ પલટો ખૂબ જ નયનરમ્ય લાગી રહ્યો હતો. તાપમાનનો પારો પણ નોંધપાત્ર રીતે ગગડ્યો છે. સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ. ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન કોઈપણ પ્રકારની ઇમરજન્સીનો ઝડપી પ્રતિસાદ મળી રહે તે માટે તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા. પાણી ભરાવા, વૃક્ષ પડવા, ડ્રેનેજ સમસ્યા, ફાયર ઇમરજન્સી સહિતની ફરિયાદો માટે નાગરિકોને કોલ પર તાત્કાલિક સહાય ઉપલબ્ધ થશે. શહેરના 4 રસ્તાઓ અને અંડરપાસ પર 1000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. સાથે કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક સ્ટેન્ડ બાય રાખી ચોમાસા દરમિયાન કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાતમાં હજી ચોમાસાની શરૂઆત ન થઈ ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરાયું છે. પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત જ અમદાવાદના પાલડી સ્થિત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ખાસ કરીને જોઈ શકો 45થી પણ વધુ જે અંડરપાસો છે તેના સીસીટીવી હાલ લાઈવ જોવા મળી રહ્યા છે અને કઈ રીતની સ્થિતિ વરસાદ દરમિયાન ઊભી થતી હોય છે તેને લઈને આખી જે સમીક્ષા છે તે અહીં કરવામાં આવતી છે, તેનું જે નિરીક્ષણ છે તે અહીં કરવામાં આવતું છે. 24 અવર્સ તમામ અધિકારીઓની જવાબદારી અહીં સોંપવામાં આવતી હોય છે. રાઉન્ડ ધ ક્લોક તમામ અલગ અલગ અધિકારીઓને અહીં વિશેષ જે જવાબદારી ફાળવવામાં આવતી હોય છે. કમિશનર દ્વારા તેનો સર્ક્યુલર પણ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન શહેરના જે વરસાદી પરિસ્થિતિ દરમિયાન આકસ્મિક પરિસ્થિતિ હોય, પાણી ભરાવાની સ્થિતિ હોય, વૃક્ષ પડવાની ઘટનાઓ હોય, ડ્રેનેજની સમસ્યા હોય, ફાયર ઇમરજન્સી હોય અથવા પછી નાગરિકને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તેનો તત્કાલિક નિકાલ થાય તેને લઈને જ આ તમામ જે કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરવામાં આવતો હોય છે. વરસાદની સિઝનની સાથે જ 1 જૂનથી આ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવાય છે. જે મુખ્ય 4 રસ્તાઓ છે જ્યાં સૌથી વધુ પાણી ભરાવાની સમસ્યા હોય છે ત્યાં પણ કઈ રીતની સ્થિતિ હોય છે તેનું પણ મોનિટરિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ચોક્કસ એ કહી શકાય કે અધિકારીઓની સમીક્ષા સાથે આખો કંટ્રોલ રૂમ છે હાલ 24 અવર્સ અહીં ચાલુ કરી દેવામાં આવ્યું છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચાર અમદાવાદમાંથી. ઈસનપુરમાં ભીષણ આગનો બનાવ બન્યો. નારોલ હાઈવે પર બાલાજી એસ્ટેટમાં આગ લાગી. કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગી. નેલ પોલિશ બનાવતી કંપનીમાં આગ લાગી. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. મહત્વનું છે કે ઈસનપુર વિસ્તારમાં આગનો બનાવ બન્યું છે. કેમિકલ બનાવતી કંપનીમાં જ આગ લાગી છે. જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, પરંતુ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરનો મારો ચલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો. અન્ય મહત્વના સમાચાર. બોટાદના સાળંગપુર ધામમાં સ્થાપિત કિંગ સાળંગપુરની મૂર્તિના કોપીરાઇટનો વિવાદ થયો છે. કિંગ ઓફ સાળંગપુર ટ્રેડમાર્કના પ્રમાણપત્રને લઈ વિવાદ થયો. સાધુ સંતોએ કોપીરાઇટ મુદ્દે વિરોધ કર્યો. મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી મહારાજની પ્રતિક્રિયા. તેમણે કહ્યું કે દેવી દેવતાના સ્વરૂપ પર કોપીરાઇટ ન હોય, ભગવાન સૌના હોય, કોઈ સંપ્રદાયના નહીં. આપને જણાવી દઈએ કે ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલના સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહાર. કહ્યું ભગવાન પર ભક્તોનો અધિકાર છે, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નથી. કોઈ કોપીરાઇટ નથી, તદ્દન ખોટી વાત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે લોકો આ કોપીરાઇટ માટે ટ્રેક માર્ક કર્યું છે એને તત્કાલથી એને પાછું કરવું જોઈએ અને પબ્લિક કહેવું જોઈએ કે અમારું હનુમાનજી મહારાજ ટ્રેક માર્ક અમર નથી.
અને કોઈ પણ એમની ઉપાસના કરી શકે કે કોઈ પણ એમની મૂર્તિ પધરાઈ શકે. કષ્ટભંજન નામ છે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે, સંકટ મોચન શાસ્ત્રોમાં લખેલું છે, ગણપતિ દાદા વિઘ્નહર્તા શાસ્ત્રોમાં લખેલું છે. આ બધા નામનો કોપીરાઇટ કઈ રીતે હોઈ શકે? આ નામનો કોપીરાઇટ કરીને પોતાની જાગીર સમજતી આ સ્વામિનારાયણની સારંગપુર સંસ્થાએ કિંગ ઓફ સારંગપુર હોય કે કષ્ટભંજન દેવ સારંગપુર હોય, સારંગપુર નામ પણ એક શહેર છે, શહેરનું નામ પણ કઈ રીતે કોપીરાઇટ કરી શકે? સાળંગપુર ટ્રસ્ટના ટ્રેડમાર્ક નિર્ણય સામે વિરોધ. બ્રહ્મ સમાજ દ્વારા નિર્ણયને લઈ વિરોધ કરાયો. ભગવાન પર ભક્તોનો અધિકાર, કોઈ ટ્રસ્ટનો એકાધિકાર નહીં. સનાતન ધર્મ કોઈ બ્રાન્ડ કે કોર્પોરેટ સંપત્તિ નથી તેવું નિવેદન આકરા પ્રહાર બ્રહ્મ સમાજે કર્યા છે. કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર પ્રસાદા કોપીરાઇટ મુદ્દે સવાલ. કોપીરાઇટથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાયાનો આક્ષેપ થયો. કરોડો ભક્તોની આસ્થા પર કોઈ સંસ્થાનો એકાધિકાર નથી. સનાતન પરંપરા અને ધાર્મિક વારસાના સંરક્ષણની માંગ. બ્રહ્મ સમાજે નિર્ણયને સનાતન ધર્મના મૂળ તત્વો વિરુદ્ધ ગણાવ્યો. ટૂંક સમયમાં વિરોધના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાશે. તો કોપીરાઇટને લઈને અત્યારે જે બ્રહ્મ સમાજ હોય કે અન્ય બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન હોય તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે ભગવાનનો અધિકાર ભક્તો પર હોય છે, ભક્તોનો અધિકાર ભગવાન પર હોય છે, કોઈ ટ્રસ્ટનો અધિકાર નથી હોતો. સનાતન ધર્મ કોર્પોરેટ સંપત્તિ નથી તેવું સ્પષ્ટ બ્રહ્મ સમાજનું કહેવું છે. આદિ અનાદિકાળથી સનાતન ધર્મના ઈષ્ટદેવ છે અને એના આસ્થાનું પ્રતીક છે, તો એને ઠેસ પહોંચાડાય નહીં. સનાતન ધર્મના આ લોકોને નીચા દેખાડવાનું આ સ્વામિનારાયણ સંસ્થા વખતો વખત કરતી આવે છે. તો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. અમારી લીગલી કમિટી છે એને આ ટ્રેડમાર્ક દૂર કરવા માટેની કાર્યવાહી કરવાની છે. આ ઠરાવની નકલ પણ સ્વામિનારાયણને મોકલવાના છે. એક લીગલ નોટિસ પણ સ્વામિનારાયણ સંપ્રદાયને મોકલવાના છે કે તાત્કાલિક અસરથી આવા ટ્રેડમાર્કમાંથી દૂર કરે. હનુમાનજી સારંગપુર અને કષ્ટદેવ ભંજન દેવ આ ત્રણ વસ્તુને જે છે એ પોતાનું ટ્રેડમાર્ક કે માલિકે પણ બતાવી શકાય નહીં. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ શહેરની સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એસએસ ડિવાઇન સ્કૂલ અને નિર્માણ એક્સેલન્સ એડ્યુકેટર્સ એલએલપી વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો. એસએસ ડિવાઇન સ્કૂલ ટ્રસ્ટે આરોપ લગાવ્યો છે કે નિર્માણ સ્કૂલ સંચાલકોએ તેમને ગેરમાર્ગે દોરી છેતરપિંડી આચરી છે. અગાઉ કરાર આધારે શાળાનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો હતો, પરંતુ સંચાલકો દ્વારા શાળામાં ભૂતિયા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી ડમી સ્કૂલ ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ડીઓ તરફથી નોટિસ મળ્યા બાદ ટ્રસ્ટે વહીવટ પરત લીધો હતો. આ દરમિયાન નિર્માણ સંચાલકો દ્વારા ધોરણ 10 એલસી સહિત શાળાના મહત્વપૂર્ણ દસ્તાવેજો લઈ જવાના આક્ષેપ થયા, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલો એસએસ ડિવાઇન સ્કૂલે સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી અને એલસી ઉઠાંતરીના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા. કે શાળા સંચાલન આપણે કોઈ બીજાને આપેલું હતું અને મે મહિનાના 3જા વીકની અંદર આપણે નોટિસ ફાટવી અને આ એગ્રીમેન્ટ પણ રદ કર્યો છે. આપણે વાલીશ્રીને પણ જણાવેલું છે કે અહીંયા સરસ અને સુચારુ શિક્ષણ વ્યવસ્થા ગોઠવાયેલી છે. દસ્તાવેજોની અંદર જ્યારે અમે નોટિસ આપી ત્યારે 25મી મેના દિવસે રાત્રે 10:30 વાગે અહીંયાથી અગત્યના દસ્તાવેજો જેની અંદર જીઆર છે, એલસી છે અને સીપીયુ કે જેની અંદર તમામ ડોક્યુમેન્ટ હતા એ તમામ ડોક્યુમેન્ટો રાત્રે અહીંયાથી લઈ ગયા છે, જેના કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને એલસી માટે અને માર્કશીટ માટે ખૂબ જ હાલાકી અનુભવી. બેટી બચાવો બેટી પઢાઓ જેવા સૂત્રો વચ્ચે બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવવાનો વિડીયો વાયરલ થયો. જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ અનેક સવાલો ઉભા કર્યા. શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ પાસે સફાઈ કામ કરાવવામાં આવતો હોવાનો આ વિડીયો છે. વિડીયો ખંભાળિયા તાલુકાના સલાયા કન્યા શાળાનો હોવાનું અનુમાન છે. વિડીયોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું. તો સલાયા કન્યા શાળાનો આ વિડીયો હોવાની હાલ તો વિગતો છે. બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ છે, જે શિક્ષણનું ધામ છે કે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ત્યાં બાળકીઓ પાસે સાફ સફાઈ કરાવાઈ. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. જણાવી દઈએ કે સલાયા પાસેના આ વિડીયો હોવાની અત્યારે તો વિગતો સામે આવી છે. જો કે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ પણ ઉઠી છે. વાયરલ વિડીયો અંગે ન્યૂઝ 18 નથી કરતું કોઈ પુષ્ટિ. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં ઓપીડીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.
હોસ્પિટલમાં અંદાજે 25,000 દર્દીઓની નોંધણી થઈ. ચોમાસા પહેલા પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળ્યો, જેમાં ડેન્ગ્યુના 296 સેમ્પલમાંથી 16 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે મેલેરિયાના 1200 સેમ્પલમાંથી 12 કેસ પોઝિટિવ આવ્યા. આ ઉપરાંત ઝાડા ઉલટીના 85, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા. ખાસ કરીને બાળકોમાં પણ તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું. લાસ્ટ 15 દિવસમાં આપણે ગણીએ તો 25,000ની ઓપીડી છે. એમાં ડેન્ગ્યુના 16 કેસ છે, મેલેરિયાના 12 છે અને ડાયરિયા, ઝાડા ઉલટીના બધા થઈને 85 કેસીસ જોવા મળેલ છે આપણે ત્યાં. કે એક તો પાણી ઘરમાં પીતી વખતે બને ત્યાં સુધી ક્લોરિનેશન વાળું પાણી અવેલેબલ હોય તો એનો યુઝ કરે, અથવા તો એને થોડું ઉકાળીને પાણી પીવે. વસ્તુઓ બહારની આપણે શરબત, ગોલા, ગુલ્ફી એવું ખાતા હોઈએ તો એ બધું ખાવામાં ધ્યાન રાખવું અને ખુલતા કપડાં પહેરીને રહેવું અને બને તેટલું બહાર નીકળવાનું ટાળવું હોય. બાળકોમાં ખાસ કરીને ઝાડા ઉલટીના કેસ વધારે અત્યારે જોવા મળે. જૂનાગઢ શિક્ષણ કૌભાંડ મામલે સરકાર એક્શનમાં. શિક્ષણ મંત્રીએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશ. પોલીસ શિક્ષણ વિભાગની સંયુક્ત તપાસ શરૂ. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના આરોપોની તપાસ તેજ. એસઓજી દ્વારા દસ્તાવેજોની સઘન ચકાસણી. શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા. દોષિત સામે કડક કાર્યવાહી થશે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા સહન નહીં કરાય. સ્કૂલ અને કોલેજ ગયા વગર પાસ કરી આપવાનો દાવો કરાયો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી આ મારા ધ્યાનમાં આવ્યું એટલે તરત જ તપાસના આદેશ પોલીસ અને શિક્ષણ વિભાગને સાથે રાખી તપાસના આદેશ આપી દીધા છે અને અત્યારે તપાસ કાર્યરત છે. અને આવું કાર્ય કોઈએ કર્યું હશે તો કોઈને પણ શિક્ષણ સાથે છેડા કરવાનું આ કૃત્ય સાંખી લેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે. તો દોષિતો સામે કડક કાર્યવાહી થશે તેવું શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં આવેલા મેરીગોલ્ડ એપાર્ટમેન્ટની અંદર જે ગુજરાત એજ્યુકેશન નામની જે ઓફિસ છે તેનો વિડીયો વાયરલ થયા બાદ જે રીતે પોલીસ દ્વારા ગત સાંજથી જ તપાસ શરૂ કરવામાં આવી છે અને આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ તપાસના આદેશ આપ્યા છે કે વિદ્યાર્થીઓના હિતમાં જો કોઈ પણ ચેડા કરશે તો તેને ક્યારેય ચલાવી નહીં લેવાય અને શિક્ષણ વિભાગ અને પોલીસ સંયુક્ત તપાસ કરે તેવી સૂચના અને આદેશ આપવામાં આવે છે, જેને લઈને ગઈકાલે એલસીબી દ્વારા જે તપાસ શરૂ કરાઈ હતી ને તે એસઓજીને હેન્ડઓવર કરવામાં આવી છે. ગઈકાલ રાતથી જ એસઓજીની ટીમ અહીં તપાસ કરી રહી છે. તમામ જે વિદ્યાર્થીઓના અહીં પડેલા જે ડોક્યુમેન્ટ છે તેની તપાસણી કરવામાં આવી રહી છે. બીજી તરફ જે ફોન કરવામાં આવતા હતા વાલીઓને તે ફોન કબજે લેવાયા છે, જે સિમ કાર્ડ મળી આવ્યા છે. બીજી તરફ જે વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગની ટીમ આપ જોઈ શકો છો, જે એસઓજીના અધિકારીઓ છે અને જે સંચાલક છે તેની પણ હાલ પૂછપરછ આ બાબતે કરવામાં આવી રહી છે. એટલે કે હાલ જે રીતે આખો જે શિક્ષણનો વેપલો, શિક્ષણનો જે વેપાર કરવામાં આવી રહ્યો છે અને તેનો જે પર્દાફાશ થયો છે કે વિડીયો વાયરલ થતા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સતત ટીમો દ્વારા છે તે અહીં ટેકનિકલ જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે અને હાલ તપાસના આદેશ અપાયા છે, પરંતુ તપાસ કેટલી થાય છે, કઈ રીતની તપાસ થાય છે અને ક્યારે તપાસ પૂરી થશે અને ક્યારે કાર્યવાહી થશે કે નહીં તે સૌ કોઈની નજર છે. અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. કચ્છના રાપરમાં હિસ્ટ્રોકથી મોતનો બનાવ. ઉત્તર પ્રદેશના સેનપુરના શ્રમિક ત્રિવેણી કુમાર પોતાના મિત્રો સાથે નોકરીની શોધમાં રાપર પહોંચ્યો હતો, જ્યાં તે સવારથી બપોર સુધી તડકામાં પાણી વિના ફરી રહ્યો હતો, પરંતુ નંદાસર કેનાલ પાસે પહોંચતા અચાનક બેભાન થઈ ગયો. તેને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં ઓછું પાણી પીવું અને તીવ્ર ગરમીના કારણે હિસ્ટ્રોકથી મોત થયું હોવાનું બહાર આવ્યું.